નમસ્કાર ઉમેદવાર મિત્રો, કાયમી શિક્ષક ભરતી વચ્ચે જ્ઞાન સહાયકની એન્ટ્રી જોવા મળી રહી છે. કાયમી ભરતીને બદલે હવે જ્ઞાન સહાયક ભરતી છે જોવા મળી રહી છે. શું તમારા જિલ્લામાં પણ ભરતી આવવાની છે? મિત્રો, આનો સીધો મતલબ છે કાયમી શિક્ષકની ભરતી આવશે કે નહીં એના ઉપર પ્રોપર વાત કરવાના છીએ. મહત્વની અપડેટ છે. વિડીયો જરૂરથી અંત સુધી જરૂરથી નિહાળજો અને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. અને મિત્રો, નવા આવેલા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી નાખજો. હવે મહત્વની અપડેટ શું છે આપણે વિગતવાર જાણીએ. મિત્રો, કાયમી ભરતી જે ઉમેદવારો જે રેલીઓ કરી રહ્યા છે એમને એવું છે કે કાયમી ભરતી થવી જોઈએ, અને જે સરકાર છે એ જે જગ્યાઓ છે એમાં જ્ઞાન સહાયકો ભરી રહ્યા છે, જેના કારણથી કાયમી ભરતી નથી થતી. કાયમી ભરતી કરવા ચાલુ થઈ અને જ્ઞાન સહાયકને રદ કરવી પડશે, કેમ કે જ્યાં સુધી જ્ઞાન સહાયકો જે જગ્યાઓમાં છે એ જગ્યાઓ ખાલી નહીં થાય ત્યાં સુધી કાયમી ભરતી નહીં આવે, અને કાયમી ભરતી કરવા માટે જ્ઞાન સહાયકને રદ કરવી પડશે. મિત્રો, બે મહત્વના મુદ્દા છે. પોરબંદર દેવભૂમિ દ્વારકામાં બે ભરતીઓ આવેલી છે, તમે જોઈ રહ્યા છો કે જ્યાં સુધી પ્રાથમિકમાં ગ્રાન્ટેડ અને સરકારીમાં બંનેમાં જ્યાં સુધી ભરતી કાયમી નથી થતી ત્યાં સુધી જ્ઞાન સહાયક છે એ જગ્યામાં ઉમેરો કરવામાં આવી રહ્યો છે, એટલે કે જ્ઞાન સહાયક છે એમાં નીમવામાં આવી રહ્યા છે. હવે મિત્રો, જ્યાં સુધી જ્ઞાન સહાયકો નીમવામાં આવશે ને તો સમજવાનું ત્યાં સુધી તમારી કાયમી ભરતી નથી આવવાની, કેમ કે જગ્યાઓ આપણે ખાલી રાખવાની છે. કાયમી ભરતી સારું, ત્યાં જ્ઞાન સહાયકોની ભરવાની જરૂર આવતી નથી. તો મિત્રો, આ બે ભરતીઓ આવી છે, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર. બાકી મિત્રો, ઓફિશિયલ કંઈ થોડી પણ અપડેટ મળશે તો જણાવવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય સંવિધાન.